વિભૂતિત્વમ નામ તત્કાર્યત્વે સતી તદ અભિન્નત્વમ ન તુ નિયામ્યત્વમ વિશેષેણ તદ અભિન્નત્વમ એવા અર્થમાં ન તુ નિયામ્યત્વ. અભિન્નત્વ હોય તો નિયામ્યત્વ ન થાય. પોતાનો અંશ હોય તો એનું કંટ્રોલ શું કરો ભગવાન કરે. એટલે તોય પાછું ભગવાને ઓલામાં વ્યાખ્યા એવી આપી રામાનુજાચાર્યજી મહારાજે કે અતિશયાધાનાર્થ સ્વ અતિશયાધાનાર્થમ સ્વનિયંતવ્ય દ્રવ્ય સ્વનિયંતવ્ય દ્રવ્યમ વિભૂતિ એવું વિભૂતિનો અર્થ. એટલે પોતાનું અતિશયાધાન હોય તો એને ભગવાને પોતાની વિભૂતિ કીધી. પાંડવાનામ ધનંજય એવું ભગવાને કીધું. પાંડવાનામ ધનંજય, પાંડવોમાં ધનંજય છે એ મારી વિભૂતિ છે. કૌરવાણામ ભીષ્મોહમ એમ કેમ ન કીધું. ધનંજય મોટો હતો કે ભીષ્મ મોટા હતા? અને પરાક્રમી, જેનો કોઈ જોટો ન મળે એ જ ભગવાનની વિભૂતિ થઈ શકે. આપણે જેવા 70 હોય તો વિભૂતિ ન ગણે. કમ્પેર કોમ્પિટિટર, એનો કોઈ કોમ્પિટિટર ન હોય એની સરખામણી એના જેવો ન હોય. અપ્રતિમ તો અર્જુન અપ્રતિમ કહેવાય કે ભીષ્મ અપ્રતિમ કહેવાય? ભીષ્મ કહેવાય. તો ભીષ્મને પોતાની વિભૂતિ ગણાવી ક્યાંય કે નથી ગણાવી? નથી ગણાવી. ભગવાને આમાં બધી વિભૂતિઓ ગણાવી, એમાં ભીષ્મને ક્યાંય વિભૂતિ ન લેતા અને અર્જુનને લીધો. અપ્રતિમ તો ભીષ્મ હતા, જેનો કોઈ કોમ્પિટિટર ન હોય એવા તો એમ નોખું કહી દેવું જોઈએ ભગવાન કે કૌરવાણામ ભીષ્મોહમ પાંડવાનામ ધનંજય. એવું કેમ ન કીધું? સ્વતિશે આધાર ન કર્યો. એણે કાંઈ કૃષ્ણનું લીલું કર્યું નહીં. એ ભીષ્મને વિભૂતિ કહેવાય તો હસ્તિનાપુરની ગાદીના વિભૂતિ કહેવાય. એને ન કીધી મારે ભગવાને, તો એને વિભૂતિ ન કીધી. વિભૂતિમાં તો અપ્રતિમતા હોવી જોઈએ. અપ્રતિમતાની હારોહાર અભિન્નત્વ હોવું જોઈએ. અભિન્નત્વની હારોહાર અતિશયાધાન હોવું જોઈએ. ભગવાનનું અતિશયાધાન થોડુંક કરે કોઈ પણ એરિયામાં તો એને જાણીને ઓલાની ભક્તિ થાય, ભગવાનની ભક્તિ થાય. અર્જુનને જાણે તો રામચંદ્રજી ભગવાનની ભક્તિ થાય કે ન થાય? કારણ કે ભગવાનની વિભૂતિ કીધી, વિભૂતિને જાણે. શૃણુ મેં પરમમ વાચાહ, મારું હવે પરમ વાક્ય તું સાંભળે. તો અર્જુન તો પાંડવાનામ ધનંજય એવું કીધું, તો ધનંજયને જાણે તો રામની ભક્તિ થાય કે નહીં? ન થાય. રામ ભગવાનનું અતિશય આધાન તો નથી કર્યું. રામ ભગવાનનું અતિશય. એટલે વિભૂતિને જાણવાથી ભગવાનની ભક્તિ થાય છે, પણ એમાં સમજવાનું શું છે? પોતાના ઈષ્ટદેવ જેની વિભૂતિ હોય જેની વિભૂતિ હોય એને જાણવાથી ભગવાનની ભક્તિ થાય, એ પરમાત્માની ભક્તિ થાય. એને સ્વામિનારાયણ ભગવાનની વિભૂતિ જાણે તો એને ઓળખે કે સ્વામિનારાયણ ભગવાનની વિભૂતિ કોણ કોણ, તો એને સ્વામિનારાયણમાં ભક્તિ થાય. રામચંદ્રજી ભગવાનની વિભૂતિ જાણે કે હનુમાનજીને કોઈક ઓળખે તો એને ભક્તિ શેમાં થાય? રામ ભગવાન. એને રામ ભગવાન થાય. ભરતજીના અપ્રતિમ ગુણો કોઈક જાણે કે લક્ષ્મણજીના એના અપ્રતિમ ગુણો કોઈક જાણે તો રામ ભગવાનની ભક્તિ, એને રામચંદ્રજી ભગવાનમાં ભક્તિ થાય. એવો એનો અર્થ લેવાનો.
વિભૂતિને જાણવાથી અહીંથી અહીં ભક્તિ ન થઈ જાય. જેની વિભૂતિ હોય એને જાણવાથી એને ભગવાનમાં અતિ નિષ્ઠા અને અતિ વિભૂતિ થાય, અતિ ભક્તિ થાય. સ્વામિનારાયણ ભગવાનના અપ્રતિમ ગુણો ગોપાળાનંદ સ્વામીને જાણવાથી સ્વામિનારાયણ ભગવાનમાં એને ભક્તિ થાય. ગુણાતીતાનંદ સ્વામીને જાણવાથી કે નિષ્કુળાનંદ સ્વામીને જાણવાથી એનામાં નિષ્કુળાનંદ સ્વામીમાં અપ્રતિમ ગુણો ક્યાં છે એમ કે જેની કોઈ સંભાવના બીજામાં ક્યાંય હોય નહીં. એક જ વિભૂતિ કીધી ને, વિભૂતિમાં એક જ આવે. વિભૂતિમાં 10-12 વિભૂતિ છે. અમારી 10-12 વિભૂતિ છે એવું ન કહે. પાંડવા નામ એટલે એમાં કઈ વિભક્તિ વપરાણી છે? પાંડવા નામ ધનંજયા, નિર્ધારણે ષષ્ઠી. નિર્ધારણે ષષ્ઠી. નિર્ધારણ કરવામાં કે આટલા બધા એમાં આ એક, એટલા બધા એમાં આ 5, એમ નહીં. 5 હોય તો વિભૂતિ ન ગણાય, એક જ હોય તો વિભૂતિ ગણાય. કોઈને 2 હરખા માર્ક આવ્યા હોય તો એને ગવર્મેન્ટ પહેલો નંબર આપી દે, પણ ભગવાનનો પહેલો નંબર. ભગવાન તો એક જ જોઈએ એમ. એટલે અપ્રતિમ કીધા, એને વિભૂતિ કીધી. ભીષ્મને કેમ ન કીધા એ બધું અપ્રતિમ તો એ હતા. દ્રોણાચાર્યની આપણે ભગવાન સ્વામિનારાયણ ભગવાનની વિભૂતિ ગણીએ તો ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, આ બધા બ્રહ્માનંદ સ્વામી એ એક એરિયામાં અપ્રતિમ હતા. પોતપોતાના એરિયામાં અપ્રતિમ હતા. એના જેવો બીજો કોઈ જોટો ન મળે. અને એને બરાબર ઓળખે, એની અપ્રતિમતાને ઓળખે તો એને ભક્તિ થાય. કોની? સ્વામિનારાયણ ભગવાન. એને સ્વામિનારાયણની ભક્તિ થાય. એમ અપ્રતિમતા નહીં હોય પણ ઓળખે. એટલા માટે કીધું કે અભિન્નત્વ તत् કાર્યત્વે સતી તદ અભિન્નત્વ તत् અતિશયાધાનાર્થ. એવું હોય તો એને પછી નિયંતવ્ય દ્રવ્ય. નિયંતવ્ય દ્રવ્યનો એમ કે ભાવાર્થ એવો દેખાય છે કે વિભૂતિપણાને પામવું એ પોતાના પુરુષાર્થથી નથી થતું. પોતે પુરુષાર્થ કર્યો હોય અને વિભૂતિ થઈ જાય, હાલો મારે વિભૂતિ થઈ જવું છે ભગવાનની, તો કર્ણનો પુરુષાર્થ વધારે હતો કે અર્જુનનો પુરુષાર્થ વધારે હતો? ભગવાન છે એ તો નિષ્પક્ષ હોય. એને એવું ન હોય કે આ મારા પક્ષ માર્યો એટલે એને વિભૂતિ કરી. એમ કર્ણના સાચા ગુણો હોય એ ભગવાન એને મોલવતા હોતે. એમ કર્ણના સાચા ગુણો હોય તો ભગવાન કોઈને ખબર ન હોય તો પોતે બતાવી દેતા, એને હાઇલાઇટ કરતા. કર્ણ રણભૂમિમાં પડ્યો તો હારી ગયો અર્જુને એને વીંધી નાખ્યો. એટલે ભગવાનને અર્જુનને બહુ કોંટો ન આવી જાય એટલા માટે ભગવાને એને બતાવ્યું. ભગવાન બ્રાહ્મણનો વેશ લઈ અને કર્ણ પાસે ગયા કે મને ઈચ્છા હતી કે કર્ણ બહુ દાનેશ્વરી છે, એટલે મારે દાનની ઈચ્છાથી આવ્યો છું, તું કે મને કંઈક દાન આપ્યું. કર્ણ કે મારી પાસે કાંઈ છે નહીં, હું આપું તને? પછી એને યાદ આવી ગયું મારો એક દાંત હોનાનો છે. તો એણે એવું કીધું કે એક પથ્થરો લાવો ને નજીકથી. એને તો હાલીએ કેમ હતો ને. ભગવાન કે હું તને પથ્થરો દઉં તો એ મજૂરી થઈ ગઈ, અને તું મને દાંત આપી તો મજૂરી થઈ ગઈ. એટલે કર્ણ ઢળાતો એ પથ્થરા પાસે લઈ પથ્થરો માર્યો દાંત ઉપર અને હોનાનો દાંત કાઢીને એને આપી દીધો. ભગવાનને તેને બતાવવું હતું, અર્જુનને એને હોતે બતાવવું હતું કે જો આવો ગુણ હોય, આવો ગુણ હોય, તું એકલો જ આવો છો એવું નથી કે આવો ગુણ હોય. તો એને અપ્રતિમ ગુણ હતો, પણ તો એ ભગવાનની પુરુષાર્થ એનો કેવો મોટો. પુરુષાર્થથી વિભૂતિ પણ આવી જતું નથી. પુરુષાર્થથી વિભૂતિ પણ એટલે કીધું કે તદ અભિન્નત્વ તદ કાર્યત્વ. અર્જુનમાં જે વિભૂતિ પણ આવ્યું હતું એ કોનાથી આવ્યું હતું? ભગવાનની કૃપા, કૃષ્ણની કૃપા થયું.
બીજા ગમે એટલા અર્જુન કરતાં ચડિયા તો એકલવ્ય હતો કે નહીં? અર્જુન કરતાં ચડિયા તો કર્ણ હતો કે નહીં? કર્ણ તો કદાચ ને હામા પક્ષમાં રહ્યો એટલે ભગવાન એની વિભૂતિ ન ગણી હોય, પણ એકલવ્ય તો કોઈ હામો લડવા આવ્યો નહોતો કોઈને, તો ભગવાને એને કેમ ન કહી દીધી વિભૂતિ? અપ્રતિમ ગુણ તો એનામાં હતો, પણ આ ભગવાનની કૃપાથી થયો હતો. એમાં ભગવાનનો રોલ ઝાઝો હતો અને અર્જુનનો રોલ થોડો હતો. ભીષ્મ પિતાનો રોલ ઝાઝો હતો અને કર્ણમાં કર્ણનો રોલ ઝાઝો હતો અને ભગવાનનો નહોતો રોલ. એટલે એને પુરુષાર્થ કર્યો હોય એની સામું જોઈને કર્યો હોય તો ભગવાનનો રોલ આવે. શ્રી અર્જુને પુરુષાર્થ કર્યો તો એ બધો શ્રી કૃષ્ણ સામે જોઈને એને કર્યો હતો. આ નંદ સંતોએ જે પુરુષાર્થ કર્યો એ અને એમાં જે કંઈક વિશેષતા આવી પોતપોતાના એરિયામાં, અપ્રતિમતા આવી, એને શું કરવાને આવી? સેના લઈને આવી હતી. એ ભગવાનને રાજી કરવા માટે કરતા હતા અને ભગવાનની દ્રષ્ટિ હામી પડી ગઈ એટલે એમાં અપ્રતિમતા આવી ગઈ. એના ભગવાનના જેવા ગુણ આવી ગયા. મારે જેવું ભગવાનની કૃપા અને પુરુષ પ્રયત્ન અને કૃપા બેયનું મારે જ કીધું છે ને. પુરુષ પ્રયત્ન કરીને આટલું કામ થાય અને પરમેશ્વરની કૃપાથી આટલું કામ થાય. પરમેશ્વરની કૃપાથી શું કામ થાય? માયાએ કરીને પરાભવ ન પામે, લક્ષ્મીજીના જેવું સ્વતંત્રપણું પામે, એ ભગવાનની કૃપા થાય. એટલે માયામાંથી, માયાના સામ્રાજ્યમાંથી, કોઈ પુરુષાર્થના સામ્રાજ્યમાંથી એવું ન હોય. અને કેવળ ભગવાનની કૃપાથી જ એને ભગવાનની ઈચ્છાથી પામ્યો હોય તો એને વિભૂતિ કક્ષામાં આવે. પુરુષાર્થ એના કરતાં ઝાઝો કરી દે તો વિભૂતિ કક્ષામાં આવે નહીં. કર્ણએ પુરુષાર્થ બહુ ઝાઝો કરી દીધો અર્જુન કરતાં પણ. ભીષ્મ પિતાનો તો પુરુષાર્થનો બેજોડ હતો. પરશુરામ ભગવાન પાસે વિદ્યા શીખ્યા હતા, પણ તોય ભગવાને એને ગણતરીમાં ન લીધા. વિભૂતિ ગણાવી કે કૌરવાણામ ભીષ્મ કહી દીધું હોત તો અર્જુનને વાંધોય ન હોત. પાંડવાણામ ધનંજય, કૌરવાણામ ભીષ્મ એવું કહી દીધું હોત તો હાલ. વિભૂતિત્વમ નામ તત્કાર્યત્વે સતી તદભિન્નત્વમ ન તુ નિયામ્યત્વમ વિશેષેણ કાર્યરૂપેણ ભવનમ વિભવનમ ઇતિ શબ્દાર્થશ્ચ ઘટતે. પોતાના એમ કે કોઈ જોવે તો એને એમ થાય કે આ છે ને આ વ્યક્તિએ નથી કર્યું. દીનાનાથ ભટ્ટને અને નિર્વિકલ્પાનંદજીને શાસ્ત્રાર્થ થયો અને 18 દિવસ સુધી એને બેને શાસ્ત્ર થયો. દીનાનાથ ભટ્ટ પણ બહુ વિદ્વાન હતા અને નિર્વિકલ્પાનંદજી પણ વિદ્વાન એવા જ હતા. 18 દિવસ સુધી એને શાસ્ત્રાર્થ કર્યો અને મચક ન આપે એ કહે. પછી દીનાનાથ ભટ્ટને એમ થયું કે મને એવું લાગે છે કે તમે નથી બોલતા, તમારામાં રહીને કોક બોલે. અને પછી આશ્રિત થયા મહારાજ. તો આશ્રિત તો મહારાજ નથી હતા, સ્વામિનારાયણ ભગવાન. મને એમ થાય છે કે તમારામાં રહીને સ્વામિનારાયણ બોલે. નગર હું કોઈ નમતું જોખું નહીં, પણ તમારી પાસે નમતું જોખું. એટલે એને એમાં એવું લાગે કે એ રહીને કામ કરે અને ત્યારે વિભૂતિ પણ પામે. તોય પછી એની વિદવત્તા ભગવાનની અતિશય દાનાર્થમાં ન રહે. એટલે એ સ્વામિનારાયણ ભગવાનની વિભૂતિ ન ગણવા લાયક ન રહે. અને નિત્યાનંદ સ્વામીની વિદવત્તા છે એ ભગવાનની અતિશય દાન માટે રહી. મુક્તાનંદ સ્વામીની ગણો તો એ એટલે એ ભગવાનની વિભૂતિ કહેવાના, મહારાજની વિભૂતિ. અને એ એના અતિશય દાન, એની જે અપ્રતિમતાને જાણે તો એને એ જેની વિભૂતિ હોય એની ભક્તિ થાય. અર્જુનને જાણે તો શ્રી કૃષ્ણની ભક્તિ થાય. હનુમાનજી, લક્ષ્મણજી કે ભરતજીના ગુણ જાણે તો એને રામચંદ્રજી ભગવાનની ભક્તિ થાય.
વિભૂતિ જાણવાથી ભગવાનની ભક્તિ થાય છે એમ આડેધડ નહીં, આમ પર્ટિક્યુલર થાય. વિશેષેણ કાર્યરૂપેણ ભવનમ વિભવનમ ઇતિ શબ્દાર્થ. આપણા સંપ્રદાયમાં બહુ સારા ગુણવાળા હોય અને તોય એને સ્વામિનારાયણ ભગવાનની નિષ્ઠા કે ભક્તિ નથી થતી, એનું કારણ બીજાનો એની વિભૂતિને નકારતા હોય. એની વિભૂતિમાં એને નિષ્ઠા નથી થતી. પહેલી નિષ્ઠા તો અહીં થવી જોઈએ વિભૂતિમાં. એની વિભૂતિ રૂપ કોક હોય તો એમાં એને નિષ્ઠા થાય તો ઓલે પણ ઓટોમેટિક થઈ ગઈ અને ભક્તિ હોતી થઈ ગઈ, સાધન બધા આવી ગયા એમાં. પણ એને પરંપરામાં નિષ્ઠા ન હોય. ઓલો બહુ સારો ને ઓલો બહુ સારો ને ઓલો બહુ સારો ને એમ કૂટતા હોય. અહીંયા ઘેરે એને નિષ્ઠા ન હોય તો એને સ્વામિનારાયણની નિષ્ઠા ન થાય, સ્વામિનારાયણની ભક્તિ ન થાય. સ્વામિનારાયણમાં અપ્રતિમ શું છે, એની વિભૂતિઓમાં અપ્રતિમ કોણ છે, એમાં એને અહોભાવ થવો જોઈએ તો એને સ્વામિનારાયણની ભક્તિ થાય.